જય માતાજી, જય દ્વારકાધીશ. હવે સવારનો નજારો જોવો. સવારનો વહેલી સવારમાં આપણે નીકળી ગયા છીએ હાઈવે ઉપર અને આપણે હવે જઈએ છીએ મોરબીથી સુરેન્દ્રનગર. થોડા થોડા વાદળા છે એટલે તડકો તો આવ છે ને, હજી સૂરજ નીકળ્યો છે પણ અંજવાળું વાદળ આડા છે. લીલોતરીનો નજારો ચેક કરો. હાલો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જઈએ છીએ મોરબીથી સુરેન્દ્રનગર. મોરબી પછી આગળ જતા નાનો રોડ આવ્યો છે. હવે આગળ હમણાં હાઈવે આવી જશે. 10 કિલોમીટર છે હાઈવે. અત્યારમાં 4 વ્હીલરની લાઈન છે. મોરબી વાળા, સિરામિક વાળા બધા શેઠિયા નીકળી ગયા છે હાઈવે ઉપર ફેક્ટરી. મોરબીનો ડેમ આવી ગયો છે. મોરબી હોનારા થયો તો ડેમ છલકાણો હતો, એ એટલે તૂટ્યો હતો. એ પાટીઓ ખુલ્લું છે એક ડેમનું. અને મચ્છો ડેમથી આગળ આવી ગયા. હવે આગળ આવે છે હાઈવે. હાઈવેથી આપણે સીધા વાંકાનેરથી ચોટીલા બાઉન્ડ્રીએ થઈને સુરેન્દ્રનગર. આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ. રફાડેશ્વર ગામ આવ્યું, ત્યાંથી આવી ગયો હાઈવે. રફાડેશ્વર મહાદેવનું મંદિર હતું. એ આપણે હાઈવે ઉપર ચડી ગયા. હવે આવશે પહેલાં વાંકાનેર, ત્યાંથી પછી ચોટીલાવાળી બાઉન્ડ્રી, ત્યાંથી ચોટીલા થઈને સુરેન્દ્રનગર. હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ. વિડીયોમાં બન્યા રહેજો. અહીંયા વાંકાનેર વાળું ટોલ નાકું આવી ગયું છે. હવે આપણે જવાનું છે આગળ. વાંકાનેર પહોંચી ગયા છીએ. હવે આવશે આગળ. હવે આપણે જવાનું છે બાઉન્ડ્રી. આવી ગયું વાંકાનેર સિટી. વાંકાનેર સિટી એટલે રાજકોટ જેવું તો ન જ થાય. રાજકોટ. આપણે બાઉન્ડ્રી અને ટોલનાકોથી આપણે હાલતા થયા છીએ. હવે આવશે ચોટીલા. આની પહેલાંને આપણે એક વિડીયોમાં આપણે સુરેન્દ્રનગર ગયા હતા, એટલે હવે અહીંથી તો એ જ રસ્તો આવશે ચોટીલા વાળો. હાઈવે બધો બહુ મોટો બની ગયો છે એટલે ઠેઠ સુધી કાંઈ ઉપાધિ નથી. બધી બાજુ મોટા રોડ છે. 6 લેન હાઈવે છે અહીં બધી. 3 રોડ આ બાજુ, 3 રોડ ઓલી બાજુ.